પેપર લીક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હવે રાજીનામું આપી દેવું જોઈએ। આ માંગની સાથે દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે। આમ તો આંદોલનની શરૂઆત સોનમ વાંગચુક દ્વારા કરવામાં આવી હતી, પણ આજે જ્યારે આખા આ મામલે કોકરોચ જનતા પાર્ટીના લોકો છે, લોકો સંસદમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો, એ બાદ આપણે જોયું હતું કે ક્યાંક પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો, પણ એની જ પહેલા હવે જંતર મંતર ખાતેથી અભિજીત દીપકે છે તેની અટકાયત કરવામાં આવી છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે દિલ્હી જંતર મંતરને લઈને તો આમ તો છેલ્લા ઘણા સમયથી જે રીતે ત્યાં આંદોલન ચાલી રહ્યા છે, ત્યારે કોકરોચ જનતા પાર્ટીની માર્ચ સંસદ ભવન નજીક પહોંચી ગઈ છે। પોલીસે તેમને રોકવા માટે સંસદ પાસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને તમામ ગેટ્સની પાસે સુરક્ષા છે તે વધારી દીધી છે। પ્રદર્શનકારીઓ અત્યારે હાલ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં ઘૂસી ગયા છે। ઘણા લોકો અત્યારે હાલ બેરિકેડ તોડીને પણ ક્યાંક પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા છે અને ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। પણ જે રીતે અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે, એ રીતે કે જે CJPના જે 5 જેટલા લોકો છે એ લોકોની અટકાયત કરવામાં આવી છે। લગભગ 7 જેટલા પ્રદર્શનકારીઓ છે એ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે અને અભિજીત દીપકે કે જે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક છે અને પોલીસે આ જ અભિજીત દીપકેને જંતર મંતર પરથી ઉઠાવ્યા છે એવી પણ અત્યારે હાલ માહિતી મળી રહી છે। એટલે પ્રદર્શનકારીઓ ધીરે ધીરે આખી જે આ સંસદ માર્ચ હતી ને એ જ સંસદ સુધી પહોંચવાના હતા, પણ એની જ પહેલા ક્યાંક પોલીસ છે એક્શન મોડમાં આવી ગઈ। પોલીસનો કાફલો છે તે ગોઠવાઈ ગયો હતો અને આ ભીડને રોકવા માટે ક્યાંક ટીયર ગેસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। પણ જે રીતે અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે, એ રીતે અભિજીત દીપકે કે જે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક છે એમની જ અટકાયત અત્યારે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને દિલ્હીના જંતર મંતર ખાતેથી તેમને અત્યારે હાલ ઉઠાવવામાં આવ્યા છે એવી પણ વિગતો સામે આવી રહી છે। એને ઘણા બધા આખા જે ઘટના બની છે એની અંદર ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે। એક પોલીસ કર્મી છે કે જે પણ ઘાયલ થયા છે ને તે બાદ તેમના દ્વારા સમગ્ર મામલે નિવેદન પણ આપવામાં આવ્યું છે। પણ અત્યારે હાલની શું પરિસ્થિતિ છે દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। भी आ गई है, देखो सामने से આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।